અષ્ટપૌડ પ્રવચન નંબર 41 ગાથા 17-19। અજ્ઞાની જીવ કુમતના માર્ગના વિશે અનાદિથી મિથ્યાત્વ અને અજ્ઞાનને લઈને પ્રવર્તી રહ્યો છે, તેથી સંસારમાં રખડે છે। તેને કયો સાચો માર્ગ એ ખબર નથી। જૈન સંપ્રદાયમાં રહીને પણ તેને સાચો માર્ગની ખબર નથી હોતી। મુનિ માર્ગ, નિર્ગ્રંથ માર્ગ, અનાદિનો દિગંબર નગ્ન મુનિ દશા અને અંતરમાં વિતરાગી દશા, એવો જે માર્ગ અનાદિનો સત્ય છે, તેનાથી વિરુદ્ધ થઈને બધા જેટલા માર્ગો છે તે મિથ્યાત્વના ઉદય આવેલા ખોટા માર્ગો છે। જે અંતરનો સાચો માર્ગ, વિતરાગ પરમેશ્વરે કહેલો દેવગુરુ ધર્મનો અંતરના આશ્રય થયેલો માર્ગ, તે જ સાચો માર્ગ છે। સમ્યક દર્શન એ ચારિત્રનું મૂળ છે। જો સમ્યક દર્શન ન હોય તો ચારિત્ર ન હોય। સમ્યક દર્શન અને જ્ઞાનથી જ ચારિત્રના દોષો દૂર થઈ શકે છે। સમ્યક દર્શન એટલે દર્શન ઉપયોગ, એટલે સાચો ઉપયોગ, કે જેમાં સામાન્ય સત્તાનું એટલે કે મહાસત્તાનું ભેદ પાડ્યા વગર અવલોકન હોય। એમાં આ ઉપયોગની વાત છે, શ્રદ્ધાની વાત નથી। તેમાં આખા વિશ્વમાં અનંત આત્માઓ, અનંત પરમાણુ એવા ભેદ નથી, ફક્ત એક અભેદને જ જાણે છે। અને સમ્યક જ્ઞાનથી આત્મા ત્રિકાળી ધ્રુવ એને જાણે, વર્તમાન પર્યાયને જાણે। જ્ઞાન તો બધાને જાણે, એટલે કે જ્ઞાનમાં ભેદ પડે છે, પણ દર્શન ઉપયોગમાં ભેદ નથી। દર્શન ઉપયોગ અભેદ છે। સમ્યક દર્શનમાં અચક્ષુ દર્શનનો ઉપયોગ હોય છે। અચક્ષુ દર્શન એટલે સામાન્ય બધું છે તેનો ઉપયોગ અભેદ પડે, અને સમ્યક જ્ઞાન છે તે ભેદ કરીને જાણે છે। સમ્યક દર્શનનો બીજો અર્થ છે કે દ્રવ્યની શ્રદ્ધા, ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય લઈને જે શ્રદ્ધા થાય તે શ્રદ્ધા પણ તેમાં પર્યાયની પણ શ્રદ્ધા સાથે આવી જ જાય, કે પર્યાયે દ્રવ્યનો આશ્રય લીધો છે। સ્વસંવેદન જ્ઞાન ને વિતરાગી ચારિત્ર એ શ્રદ્ધા સાથે હોય જ। ભક્તિનો ભાવ વગેરે તો વિકલ્પ છે, એ સમ્યક દર્શનમાં ના આવે, એટલે કે એ વ્યવહાર તરીકે આવે। મૂળ તો સમ્યક દર્શનનો વિષય એકલું દ્રવ્ય, અભેદ, અખંડ, પણ એમાં કાર્ય તો પર્યાયમાં થાય છે ને। તેથી જ્ઞાન અપેક્ષાએ જ્ઞાન પ્રથાન કથનમાં એમ કહેવાય કે દ્રષ્ટિ દ્રવ્યની પણ પર્યાય છે ખરી, રાગ છે ખરો, છતાં શ્રદ્ધાનો વિષય તો દ્રવ્ય જ છે। આવું શ્રદ્ધા જ્ઞાન ન હોય તો ચારિત્રના દોષ છૂટે જ નહીં। કેવડી ભગવાને 6 દ્રવ્ય જોયા છે, તેના સામાન્ય વિશેષ એ રૂપે સત્તા સ્વરૂપ જે જોયા છે, તે જેવું દેખે જાણે તેવું શ્રદ્ધાન કરે। શ્રદ્ધાને જ્ઞાનમાં જ્યાં ભૂલ છે ત્યાં ચારિત્રને વ્યવહાર કે નિશ્ચય કાંઈ હોતું નથી। ભાવ આગમ એટલે જ્ઞાનમાં પોતે એવો નિર્ણય કરવો, વસ્તુનો નિશ્ચય કરવો અને એ પ્રમાણે આ ચારિત્ર અંગીકાર કરવું। જ્યાં વાસ્તવિક પદાર્થમાં જ ભૂલ હોય, દ્રવ્યમાં, દ્રવ્યની શ્રદ્ધા જમાં ભૂલ હોય, ત્યાં વ્યવહારે વ્રત પણ નથી હોતા। આ જે સત્તા જે સમ્યક દર્શનમાં જણાય છે, પ્રતીતિ થાય છે, તે દ્રવ્ય કયું? સત દ્રવ્ય લક્ષણમ, એટલે કે સત જેનું સ્વરૂપ છે, સત્તા જેનું સ્વરૂપ છે, એ કોઈને લઈને નથી, કોઈએ કરેલું નથી, સત સત જ છે, ગુણ પર્યાયવાન છે, એટલે ગુણો અને પર્યાયથી છે, જેનું લક્ષણ
ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત છે. ઉત્પાદ વ્યય ધ્રુવવાળું છે. સમયે સમય નવી અવસ્થા ઉપજે અને જૂની અવસ્થા જાય એવા લક્ષણવાળું છે. એ નિમિત્તને લઈને ઉત્પન્ન થાય કે વ્યય થાય એવું નથી. આત્માનો જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક છે. સ્વભાવ સ્વપર ને સ્વતઃ જ્ઞાન ગુણ સ્વપર પર્યાય ઉત્પન્ન થાય છે અને તે સ્વને જાણતા બધું જ પર પણ જણાઈ જાય એવી પોતાની સત્તા છે. એ પોતાને લઈને જ છે, બીજાને લઈને નિમિત્તથી નથી. પોતે જ પરમાગમ મંદિર છે. આત્માની વિતરાગી પર્યાયનું જ્ઞાન એ જ પરમાગમ મંદિર. દ્રવ્યમાં ગુણો અને પર્યાયો હોય છે. ગુણ એટલે સહવર્તી સાથે હોય તે, અને પર્યાય એટલે ક્રમથી ઉપજે તે. તેમાં ભેદ કહેવામાં આવે છે. વસ્તુ તરીકે સામાન્ય રૂપે તો આખો લોકાલોક 6 દ્રવ્ય છે. તેમાં ભાગલા પાડો તો 6 વસ્તુ છે: જીવ, પૂતગલ, ધર્મ, અધર્મ, આકાશકાળ. પણ સામાન્ય રૂપે તો એક જ આખું વિશ્વ છે. આત્મામાં તો જીવ એટલે કે દર્શનમયી ચેતના, જાણવું દેખવું એ એનો મૂળ ગુણ, અને મતિ જ્ઞાન શુદ્ધ જ્ઞાન આદિ એની પર્યાય છે. ક્રોધ માન માયા લોભ એ વિકારી પર્યાય છે. નર નારકાદિ એ વ્યંજન પર્યાય છે. અને સ્વભાવ પર્યાય અગુરુ લઘુની, તે ગુણ દ્વારા ષડગુણી હાનિ વૃદ્ધિ થાય છે. આ બધું ન સમજે તો ચારિત્રમાં દોષ આવી શકે છે. વસ્તુનો ત્રિકાળી સ્વભાવ તે પારિણામિક ભાવ. તત્વ આવું છે એવું એને જ્ઞાનમાં ના આવે તો શ્રદ્ધા કોની કરે? અને શ્રદ્ધા વિના ચારિત્ર કેવું? સ્વાભાવિક પર્યાયનો ઉત્પાદ એ લક્ષણ છે સત્તાનું, ને સત્તા લક્ષણ છે દ્રવ્યનું. એટલે ઉત્પાદનું લક્ષણ એ ઉત્પાદ સત્તાથી ઉત્પાદ છે, બીજાના હોવાથી એટલે કે નિમિત્તથી ઉત્પાદ નથી. સૂક્ષ્મ સ્વભાવ પર્યાય જે અગુરુ લઘુની છે, જે ષટ પ્રકારનું પરિણામન છે, તે કેવડી ગમ્ય જ છે. એવી શ્રદ્ધા અને જ્ઞાન આપણને હોવું જોઈએ. જે આ અલૌકિક વાતને ભણ્યો છે એ પાછું ન ફરે, નાપાસ જ ન થાય, ઉપયોગ ક્યારે હણાય નહીં. હવે પૂતગલ એ રજકણો છે, સ્પર્શ રસગંધ વર્ણ રૂપ મૂર્તિક છે. તેમાં મૂર્તિક ગુણો છે અને તેનું પરિણામન ભેદરૂપ, જેમ કે સ્પર્શનું ઠંડુનું, ગંધનું સુગંધ દુર્ગંધ વગેરે એની પર્યાય છે. અને એ પણ જે સ્કંદ થાય, રજકણથી સ્કંદ જે ભેગો થાય એ વિભાવિક પર્યાય છે. ને શબ્દબંધ આદિ છે તેની વિભાવિક પર્યાય છે. ધર્મ અધર્મ ગતિ હેતુ ને સ્થિતિ હેતુ જેના મૂળ ગુણ છે, અને અગુરુ લઘુ દ્વારા હાનિ વૃદ્ધિનું સ્વભાવ પર્યાય છે. આકાશ અવગાહન મૂળ ગુણ છે, અને તેમાં પણ અગુરુ લઘુની સ્વાભાવિક પર્યાય છે. તેમાં કાળ દ્રવ્યમાં વર્તના એટલે કે પરિણામનમાં નિમિત્ત થવું, જીવ અને પૂતગલને તે નિમિત્ત છે, અને હાનિ વૃદ્ધિનું પરિણામને સ્વભાવ પર્યાય છે. આનું સ્વરૂપ છે 6 દ્રવ્યનું ચિન્હ આગમથી જાણીને જોવું, શ્રદ્ધાન કરવી તો ચારિત્ર શુદ્ધ થાય. આ સંકેત ચરણ ચારિત્ર એ જ સ્વરૂપાચરણ ચારિત્ર છે. અનંતાનુબંધી ગયો પછી સ્વરૂપમાં સ્થિરતા આવે તે આ ચારિત્ર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તે મોહ રહિત જીવને જ હોય છે, અને મિથ્યા દર્શન રહિત એવા જીવને આ 3 ભાવ હોઈ શકે છે. જય જૈન.